શંકાસ્પદ મોતમાં પેનલ અને ફોરેન્સિક પીએમની જરૂરિયાત ઊભી થતી હોય છે ત્યારે પોરબંદરથી આવા મૃતદેહને જામનગર ખાતે મોકલવાની ફરજ પડી હતી, જેમાં હવે મેડિકલ કોલેજમાં ડોક્ટરોની નિમણૂક થતા તમામ પીએમ પોરબંદરમાં ઉપલબ્ધ થયા છે। પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં મૃતકોની જરૂરિયાત મુજબ પીએમ કરવામાં આવે છે, ત્યારે હોસ્પિટલમાં અમુક સમયે આવતા મૃતદેહ વધુ કોહવાયેલ તેમજ શંકાસ્પદ મોતની ઘટનામાં પોલીસ દ્વારા ફોરેન્સિક તેમજ પેનલ પીએમ કરવાની ભલામણ કરવામાં આવે છે, જેથી અગાઉ આ પ્રકારના પીએમ માટે મૃતદેહને જામનગર ખાતે મોકલવામાં આવતા હતા, ત્યારે હવે હોસ્પિટલ અને કોલેજમાં ફોરેન્સિક વિભાગમાં ડોક્ટરોની નિમણૂક થતાં જ તથા પીએમ હોસ્પિટલમાં ઉપલબ્ધ થયા છે। હમણાં જ એક અઠવાડિયા પહેલા જ હેડ ઓફિસમાંથી પરિપત્ર આવેલો છે પોસ્ટમોર્ટમને લગત। આમ તો અત્યારે પોસ્ટમોર્ટમનું જે છે એ આખી એક બેઝ થઈ ગયું છે। હવે ડોક્યુમેન્ટ આપણે કાગળથી લખવાના નથી રહેતા અને વધારામાં આપણે ત્યાં ત્રીજું વર્ષ ચાલુ થયું મેડિકલનું, એટલે આપણે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના 2 ટીચર આવી ગયા હોવાથી એ ફોરેન્સિક એક્સપર્ટ કહી શકાશે। તો અહીંયા જે ડિફિકલ્ટ કેસીસ હતા કે જે અઘરા કેસીસ હતા જેના માટે આપણે પોસ્ટમોર્ટમ માટે આગળ રિફર કરવું પડતું હતું, એની જગ્યાએ અઘરા અને ડિફિકલ્ટ કેસીસ જે છે એમાં ફોરેન્સિક એક્સપર્ટની મદદ લઈ અને મેડિકલ ઓફિસર પોસ્ટમોર્ટમ કરી શકશે એ વ્યવસ્થા કરાઈ છે। આભાર। હોસ્પિટલમાં હવે તમામ પ્રકારના પીએમ ઉપલબ્ધ થતા મૃતકોના પરિવારજનો અને પોલીસને પણ સરળતા ઉપલબ્ધ બની છે। અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।